ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની જામીન પર મુક્ત થાય છે અને તેમને આવકારવા તેમના અન્ય પત્ની વર્ષા વસાવા જાય છે અને તેમના સાથે અનેક આદિવાસી લોકો પણ હતા. અને શું છે આ ચૈતર વસાવાને લઈને હવે આવનારા દિવસોમાં રણનીતિ, તે મામલે જ વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 લોકો છે તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન પણ આપ્યા છે અને સજા પર સ્ટે પણ આપ્યો છે અને વડોદરાની જેલમાં તે બંધ હતા અને તેમને આવકારે છે તેમના અન્ય ધર્મપત્ની વર્ષા વસાવા શકુંતલા વસાવાને આવકારે છે, તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત પણ કરે છે અને તેમના સાથે અનેક આદિવાસી લોકો પણ હતા. આમ આદમી પાર્ટીના નેતા પણ હતા, ઈસુદાન ગઢવી પણ હતા. અને જે પ્રકારે હવે આ ચૈતર વસાવાનો મામલો ઉપસ્થિત થયો છે, તેણે ભારતીય જનતા પાર્ટી છે તેને પણ ચિંતામાં મૂકી દીધા છે, કેમ કે જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય તો આવી પરિસ્થિતિમાં ભાજપ છે તેના માટે મુશ્કેલીઓ પણ વધી શકે. ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જે રીતે ચેતરભાઈ અને એમના પરિવાર અને આદિવાસી સમાજના ખેડૂતો ઉપર ખોટી રીતે કેસ કરીને એને તુરંત સજા અપનાવવામાં જ્યારે ભાજપે એટલો મોટો રસ લીધો હતો, ત્યારે આજે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે માનનીય હાઈકોર્ટ તે ચેતરભાઈના પત્ની શકુંતલાબેન અને બીજા 4 એમ મળીને 5ના જામીન મંજૂર કર્યા છે. આગામી સમયમાં ચેતરભાઈ સહિત જે બાકી રહ્યા છે એમના પણ જામીન મંજૂર થશે, એમને પૂરો વિશ્વાસ છે. આ સમગ્ર કેસ ફરજી બનાવવામાં આવ્યો હતો, ફરજી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા. ચેતરભાઈ ડરી જાય, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ન બને, અવાજ જાગૃત ન કરે આદિવાસી સમાજને, અને જળ જંગલ જમીનના મુદ્દા ન ઉઠાવે ને ત્યાં મોટી કંપનીઓ આવી શકે એ માટેનો ભાજપનો ષડયંત્ર હતું. પરંતુ એ ષડયંત્રનું ધ્વસ્ત થયું છે. ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી ઉભા રહ્યા છે, આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને એમણે સંઘર્ષ કર્યો છે. આદિવાસી સમાજ માટે 1 વાર જેલમાં ગયા, 2 વાર ગયા, 3 વાર ગયા, એમના પરિવાર પણ ગયા. આજે શકુંતલાબેન અને આખા જે બહેનો છે એ આજે જેલમાંથી છૂટી છે. તો હું અને માનનીય ગુલાબસિંહજી, વર્ષાબેન, નિરંજનભાઈ, દયારામભાઈ સહિતની આખી ટીમ અમારી એમને આજે લેવા માટે જેલમાં આવ્યા છીએ અને અમે વિશ્વાસ અપાવીએ છીએ આદિવાસી સમાજને કે તમારો અવાજ ગૂંજતો રહેશે. ચેતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલથી બહાર આવી જશે અને આદિવાસી સમાજ માટે બમણા જોરથી ચેતરભાઈ વસાવા લડશે. અને ભાજપને પણ કહેવા માંગુ છું કે હવે વારંવાર ચેતરભાઈને જેલમાં નાખીને તમે જે ષડયંત્રો કરો છો એનાથી તમને જ નુકસાન થાય છે. ત્યારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના યુવાનોમાં રોષ છે. મહેરબાની કરીને હવે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી FIR કરવાનું અથવા તો એને જેલમાં નાખવાના ષડયંત્રો ભૂલી જજો. આમ ચૈતર વસાવાના પત્ની અત્યારે શકુંતલા વસાવા બહાર આવ્યા છે અને આજે ડેડિયાપાડાના આ ધારાસભ્યના સમર્થનમાં રાજપીપળાના અનેક આદિવાસી લોકો છે ત્યાં એકઠા થવાના છે અને તે પોતે કલેક્ટર ઓફિસ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પણ આપવાના છે. અને ચૈતર વસાવા નિર્દોષ છે, તેમને ભાજપે ફસાવ્યા છે તેવા પણ આમ આદમી પાર્ટીના આરોપ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.